જય માતાજી મિત્રો, ફરીથી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમે ખેતરમાં શક્કરપારા બનાવવા આવી ગયા છીએ. તો તમે અમારા વ્લોગમાં બન્યા રહેજો, જોરદાર મજા આપવાની છે. તો જો મિત્રો આપણા લોકેશન ઉપર આવી ગયા છીએ. આપણા લોકેશન હાલ તો એના એ જ રહેશે. પછી વરસાદનું વાતાવરણ જશે એટલે આપણે લોકેશન બદલશું. તો તમે અમારા વ્લોગમાં બન્યા રહેજો, જબરજસ્ત મજા આપવાની છે. જો મિત્રો, આપણે શક્કરપારા બનાવવા માટે ઘઉંનો લોટ લાવ્યા છીએ અને આપણે એમાં થોડું તેલ વેડશું. તો આપણે તેલ અને લોટ મિક્સ કરીએ છીએ અને આપણે મેદાન લોટના નહીં ઘઉંના લોટના શક્કરપારા બનાવીએ છીએ. તો ધમા આપણે તું ખોટ પલાળ દે. તો મિત્રો આપણે આમાં પાણીમાં અંદર ખોડ એડ કરીએ તાન. તો મિત્રો, શક્કરપારા બનાવવાની મજા જ અલગ આવશે. તો તમે બ્લોગમાં બને રહેજો. આપણે અંદર ખોડ એડ કરીને અમુક ફટાફટ વગાડીએ તાન. જો મિત્રો, આપણે તેલ અને લોટ મિક્સ કરી દીધો અને ધમો ખોડ વગાડીને પાણી આપે નહીં આપણે આમ લોટ બાંધી દઈશું. તો અમારા બ્લોગમાં તમે બન્યા રહેજો. જો તાન મિત્રો, દેવતાન બેતા આપણે લગાડી દીધી. જો તાન પેલા બેના તૈયારી કરી બધી. મિત્રો, આપણે જો લોટ આમ ખોડ વગરી જઈશે પછી આમ લોટ બધાને તૈયારી કરી દઈએ. તો મિત્રો આપણે એ ફટાફટ આ ખોડ વગાડી દીધી ને અમે અંદર લોટમાં ખોડનું પાણી વેડ્યું તાન. તો આપણે રાગ લોટ બાંધવાની તૈયારી કરીએ છીએ. તમે અમારા વ્લોગમાં બન્યા રહેજો. તો આપણે શક્કરપારા બનાવવા માટે લોટ તૈયાર કરી દીધો કમ્પ્લીટ. અને આમ અહીં આપણે રોટલીઓ કરીને પછી શક્કરપારા શેપમાં કાપી દઈએ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. તમે ત્યાં કઢાઈને તેલ લાયા. જુઓ તાન મિત્રો, આપણે શક્કરપારા બનાવવા માટે આમાં તેલ ગરમ કરવા વેડી દઈએ. આમાં તો મિત્રો તમે જુઓ, આપણો એકન તેલ ગરમ થાય અને એકન શક્કરપારા બનાવવા માટે રોટલી તૈયાર થાય. અને આપણે પછી ફટાફટ ચપાઈ શક્કરપારાના શેપમાં શક્કરપારા બનાવી દેવું અને ફટાફટ આ તેલમાં આપણે ગરમ કરી દેવું. જો મિત્રો, આપણે રોટલી તૈયાર કરી દઈએ. ધમોવાન કાપવાનો શોખ છે તો ધમો કાપે છે. શક્કરપારા કાપવા જોઈએ. તો મિત્રો, આપણે કમ્પ્લીટ શક્કરપારાનો શેપ આપી દીધો ને ફટાફટ આપણે પ્લેટ કરી દઈએ. જો તાન મિત્રો, આપણે શક્કરપારા તૈયાર થઈ જાય એટલે આપણે તળવાનું ચાલુ કરી દઉં હું.
મિત્રો આપણે શક્કરપારા ચડવા માંડે આવી અને આપણે શક્કરપારા ચડવા માટે આસ્થા દેવતા લગાડવો પડે નકર બહારથી તો ચડી જાય પણ અંદરથી ના ચડી અને જુઓ તમે ધમોને બધા આપણે આ શક્કરપારાના આપણો શેપ કમ્પ્લીટ આ લે તમે જુઓ. મિત્રો આપણા શક્કરપારા ચડી જઈએ અમે આપણે ઉતારી દઈએ અને આપણા ખાસ તો આપણે આરા ઘઉંના લોટના જ અમે શક્કરપારા બનાવ્યા મસ્ત બનશે આજ તો તમે બનાવીને ખાજો મજા આવી જાય. નાખ્યા તા કરવા જો તાર મિત્રો આપણે છેલ્લા ઉતારી દઈએ. તો મિત્રો આપણે છેલ્લા શક્કરપારા કમ્પ્લીટ ઉતરી રહ્યો એટલે બધો આપણો એરિયા ટેસ્ટ કરીને કે છે. જો તાર મિત્રો કેવા જોરદાર બનાવે. તો જો મિત્રો આજના શક્કરપારા તૈયાર થઈ જાય તો આપણે આનો ટેસ્ટ કરીને બતાવીએ કે કેવા બન્યા છે. મિત્રો શક્કરપારા એક નંબર બનાવ્યું, જોરદાર બનાવ્યું. આમ ધમો કહેશે એનો અનુભવ. મિત્રો જબરજસ્ત બનાવ ખાવાનું કોક મજા જ અલગ હે. તમે ઘેર બનાવજો તાન. જોરદાર બનાવે મિત્રો તમે ઘેર બનાવીને ખાજો મજા આવી જશે. આ મિત્રો આવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો તો ભૂલતા જ નહીં. જય માતાજી.